કરમસદની વાત કરી તો સરકારે તો આટલી મોટી સરદાર સાહેબની મૂર્તિ બનાવી છે અને સરદાર કોઈ એક સામાજિક આગેવાન થોડા હતા, એ તો આખા દેશના હતા. જે કોઈ વ્યક્તિ હોય અને એ ખરેખર સમાજ સેવાનું કામ કરતો હોય, પરંતુ એને કોઈ તકલીફ પડે તો પહેલું એનું પરિવાર જ આવે. સરદાર સાહેબે ક્યારેય જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. પરંતુ પટેલોને ગર્વ છે કે સરદાર અમારા હતા. સરદારે ક્યારેય કોઈ સમાજની વાત નથી કરી, પણ સમાજને ગર્વ છે. આ દેશના લોકોને 140 કરોડ લોકોને ગર્વ હોય કે સરદાર અમારા હતા. અને કોઈ સ્ટેચ્યુની વાત થતી હોય તો સ્ટેચ્યુ કોઈ ઊભી કરી દેવાથી સરદારને સન્માન ન મળે. એ ફક્ત મત લેવા માટેનું રાજનીતિ છે. પરંતુ સરદારને સન્માન ત્યારે મળે કે સરદારના સપનાનું આ ભારત બને. સરદારના વિચારો આ ખેડૂતો માટે કેવા હતા, ખેડૂત કેવી રીતે સુખી થાય, રોજગાર કેવી રીતે મળે, યુવાનોને કેવી રીતે ન્યાય મળે, મહિલાઓને કેવી રીતે ન્યાય મળે, આ દેશમાં કેવી રીતે સાથે મળીને દરેક ધર્મના લોકો જાતિવાદીના ધર્મના ભેદભાવ ભૂલીને કેવી રીતે સાથે રહી શકે, સરદારના વિચારો હતા. તો સરદારના સપનાનું ભારત, સરદાર સાહેબના સપનાનું ભારત કેવી રીતે બને એનું પણ ચિંતન થયું છે. અને આગામી સમયમાં એના પણ માટે આખા દેશમાં હું ફર્યો છું. 8 થી 9 રાજ્યોનો પ્રવાસ કરીને આવ્યો છું, હજુ પણ જવાના છું. અને 31 ઓક્ટોબરે આખા દેશને આહવાન કરીએ છીએ કે જે પણ સરદાર સાહેબને માનતા હોય આવો સૌ સાથે મળી અને સરદાર સાહેબની જન્મજયંતિ કરમસદમાં મનાવીએ. આવો ચલો કરમસદ સરદાર ધામ, ચલો કરમસદ ધામ. એના માટે પણ આહવાન કર્યું છે. પાસની ટીમ હોય, દરેક સમાજના લોકો હોય, જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ ભૂલી અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કરમસદ ભેગા થવા.